બપોરે ગઈ હતી જમવા ખાઈડી જાય છે પપ્પા નકર મારે જવું પડત પણ સારું પપ્પા જે હા નિરાતે બેહવા જો ભેહું બાંધવાનું હાલે છે અને મમ્મી ગીતી બપોરે લાડવા ખાવાના પપ્પા ગયા અટાણે ખાઈડી હાઈજી જાન આવે હે અને વાગી ગયા છે 5:15 હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા છે 8:30 અને અમારે વાહિંદાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે મમ્મી બનાવે છે રોટલી ને હું અટાણામાં જો મારા હે ને મિની બગીચામાં આવી હતી જો મરચાં ઉતાર્યા આટલા બધા અને દહીં મિરચી કે એવું કંઈક બનાવી હાલો ને કંઈક વઘાર કરી મરચાંનો તીખું તીખું ખાવું ભાવે હવે છે ને શિયાળો વયો ગયો ને ઘીનગર ભાવશે નહીં કોઈને અને જો હું અહીંયા આવીને તો જોયું ટમેટા ઘણા બધા પાક્યા છે અને મમ્મી લઈ આવી છે ઘણા બધા એટલે હમણાં ટમેટાનો સારો એવો આગો થઈ ગયો પણ હમણાં બધા મોરી મોરીને ખાતા હોય ઠંડા ટમેટા ખાવાની મજા આવે ફ્રીજમાં રાખેલા જો ટમેટામાં પાક પડ્યો અને મસ્ત આનું શાક બહુ જોરદાર થાય ખાટું મીઠું જો વાણી એરિયા આજ ઉતારવા જો હે ને કશે ને પછી હળી જાય અને કાં ઉંદેડાનું નક્કી નહીં ઉંદેડા લઈ જાય હજી ઘણો બધો ફાલ છે જો અને આમાં એક રીંગણું આવ્યું છે ગોટો એક નહીં 2 છે જો એક આ રીંગણી આખી નમી ગઈ ગોટા થયા રીંગણાના ઘરના રીંગણા ભાવે છે ઓલા લીધેલા ભાવતા નથી હું હોય ખબર નહીં અને ઓલી રીંગણીમાં છે હજી રીંગણા અને જો મરચાં હજી ઘણા બધા એક ઉનીકલી મરચી છે ને એ આખી ખાલી કરી નાખી મેં એમાં થોડાક ઝીણા ઝીણા છે ને જ છે બાકી આ 2 મરચીમાં છે ને જીનકી મરચીમાં છે થોડાક તો રાખવા પડે ભાઈ રીંગણા આમાં ઝીણા ઝીણા અસલ આવ્યા થોડાક વેલેરા ઉતાર લઈને જો ઓલું છે ને એવડા તો ભરેલનું શાક કરવા થાય ભરેલ રીંગણાનું શાક મજા આવે ખાવાની જારી આવડા હોય ને એનું શાક અસલ થાય અને ઉમાં એકાદું મારી મમ્મી રાખ્યું છે કંઈક બી કરવા આ ઝીણા ઝીણા ઘણા છે ચકલી જો ટાણમાં પડી છે ને ટાણમાં માલને નાખવાનો હાલે છે કપાસ તો જો મસ્ત મસ્ત મરચાં આપણે ધોઈ નાખી પછી વઘારી નાખી હાલો તો જો મરચાંની લસણની મસ્ત ચટણી બનાવી નાખી છે વઘારી નાખી છે અને આ બાજુ જો રોટલી બને છે રોટલી મસ્ત ઘીમાં ચોપડેલી ગરમ ચૂલા ઉપર ઓ ભાઈ મમ્મી બનાવે છે રોટલી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને લાડવા જાજા થઈ ગયા છે લાડવા આજે છે પણ આજે આપણે બ્રેક મારી જવું નથી પણ જાજા થઈ ગઈ બીજું કઈ નહીં જાજા થઈ ગયા બેટરી બેહવા માંડી પાછા આને તો ગયા હોય એટલે લાડવો ખાધા વગર હાલે નહીં ના મને મિષ્ટાન ભાવે ખોટું હું બે ઢેફલી તો જિંદગી ખાવી પડે આપણે ના ખાઈ એટલે કઈ છે ને ગરકો મારી જાય પણ હાલે પછી રોટલી સોપડતી જાય અસર મજાની હાલો તો ખાઈ લે માર નથી સોપડ્યું પણ તોય તારા સોપડી સોપડાઈ ગઈ ને શેરું જો ટમેટું ખાઈ લીધું ને હજી વાટ જોવે છે જ આપણે ટમેટા મોરાઈ ગયા છે શાક બનાવવું શેરું નીમ કે હજી નાખશે હવે ના ખવાય પછી કઈ 2 તો ખાધા હતી અને મમ્મી આ બાજુ છે ને બધા ખામણા ચોખા કરે પીપળામાં જો મસ્ત હે ને નવો કોર આવે છે હવે અસલ ઘાટો છાંયો થઈ જાય વળી હા બધા પાન ખરી ગયા જો કોક આવી રીતના છે અને મમ્મીએ ખામણા ચોખા કરી નાખ્યા છે પાંદડા ભરાઈ ગયા તારા પીપળાના એમાં ઢગલો કરી દીધો છે જો આમને મસ્ત જો માલ બાંધવાનું હાલે છે પાઈને બાંધતા જાય હજી ઘણા બાકી છે જો અને જયદીપભાઈ જાઉં લાડવા ખાવા લાડવા ભાઈ ખૂટતા જ નથી હું જસ્મીન તો હાવ રાડ દઈ ગયા માંદા જેવા થઈ જાય તડકાને અને હે ને જો પછી આ હાથીઓ ભેગી કરવાની હજી બાકી પડી છે બધા માલ બંધાઈ જાય ને પછી બથડિયું કરી લઈએ અને આ ટપુસિયું બે જો પીલો રાડિયું બેસી ગયું સાંયે એક અહીંયા બેઠીને એક વાં અને એકને માં ભૂરીને ઓથમાં જવા દીધી જો તડકો લાગે ભગરી એ બે હમાઈ જાય હું અહીંયા આગળ પછી છાંયો આવી જાય
હાલો તો વાગી ગયા છે 4:45 અને અમારી ભેહું જો એકદમ વ્હાઈટ જોઈને ઊભી આમણું મોઢું રાખીને જોઈ લ્યો લાઈનમાં કેવાય એક પછી એક ઊભા કે જટ બાયણે બાંધે તડકો છે પાયલું એ પાયલું તડકો છે આમાં જયદીપભાઈ જાય લાડવા ખાઈ હજી પાછું કાલ જવાનું છે જયદીપ એક દીનો પોરો નથી આવતો જતા એ કે કાલ મારે ને જવું બધા ધરાણા લાડવા ખાઈ ખાઈને ભાઈ કોઈ નામ નહીં લે લાડવા ખાવાનું બસ કાયમ ના ભાવે પારવા જડે ને તો વળી એમ થાય કે લાડવા ખાવા જવાનું મન થાય બાકી કાયમ ના ભાવે હમણાં તમારે શેરવી દીમાં 10 વાર ના આવજો શેરું નામ હાલ મજા આવે જોઈને તડકો પડે ને હમણાં તે નાવાનું હા શેરું કેવું ઊભો તો વાગી ગયો છે 1:30 અને જો આપણે છે ને આવ્યા છે આને બેન ધમારવા તડકા બહુ પડે છે આપણે એને પાણી છાંટી દઈએ તો ટાઢો પર થઈ જાય આમ છાંયો હોય બાવેડાનો એટલે વાંધો નથી પણ તોય જો થોડું પાણી છાંટી દઈએ મજા આવે આપણે ફુવારા છે પણ ફુવારાની નળી ઉંદેડા કાપી ગયા છે અને ઉમાં અહીંયા તો કેમ મેળ ખાય બે હાથી થઈને ફુવારા લગાવવાના આપણે પાણી છાંટી દઈએ